પાલિકા ધ્યાન ભટકાવવા માટે નાણાં દબાણો હટાવવાની કાર્યવાહી કરી રહ્યું છે. તપનદાસ ગુપ્તાએ આવા આક્ષેપો લગાવ્યા છે. જી હા દર્શક મિત્રો, વડોદરા શહેરમાં તપન પરમારની હત્યા બાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સતત નાના અને ગેરકાયદેસર દબાણો ઉપર તવાઈ બોલાવવામાં આવી છે અને દબાણો હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે કેટલીક જગ્યાઓએ આ કાર્યવાહીની પ્રશંસા થઈ રહી છે તો કેટલીક જગ્યાઓએ તેની આલોચના પણ થઈ રહી છે. ત્યારે વડોદરા નાગરિક સંઘર્ષ મંચના તપનદાસ ગુપ્તાએ મીડિયાને જણાવ્યું હતું કે આ નાગરિકોનું સંગઠન છે. નાગરિક તરીકે આપણા અધિકારો બચાવવા માટેની જરૂરિયાત આવી પડી છે. લારી ગલ્લાના દબાણો દૂર કરવામાં આવ્યા, પરંતુ શું વર્ષ 2014ના કાયદાનું પાલન કર્યું છે? 10 વર્ષ વીતી ગયા છે પણ તેનો અમલ નથી લાવતા અને લારી ગલ્લાવાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હકીકતે પાલિકા તંત્ર ખોટી રીતે લારી ગલ્લા હટાવી રહ્યું છે. તેઓએ તેમની નિષ્ફળતા ઢાંકવા માટે આ કરી રહ્યા છે. પૂરમાં આપણે સૌએ જોયું અને જાણ્યું છે કે મોટા મોટા બિલ્ડરોના હોટેલ્સ, બિલ્ડિંગ્સ અને અઘોરા મોલથી માંડીને અનેકો દ્વારા ખોટી રીતે વિશ્વામિત્રી નદીની કાસ ઉપર દબાણો કરવામાં આવ્યા છે. પણ પાલિકા તંત્ર તેને હટાવવાની જગ્યાએ નાના મોટા લારી ગલ્લાઓ હટાવીને સંતોષ માની રહ્યું છે. જનતાનું ધ્યાન ભટકાવી રહ્યું છે પાલિકા તંત્ર, તેવા આક્ષેપો લગાવ્યા હતા.